ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો। બીજા દિવસની સવાર રાજકોટમાં અમારી થઈ ગઈ છે। અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે જાનમાં। એટલે અમે બધા બસમાં ગોઠવાઈ ગયા। જાન લઈને અમારે જવાનું છે દડવા ગામ। એટલે આવું બધું વાતાવરણ જોતા જોતા અમે દડવા ફાઇનલી પહોંચી ગયા। અહીં અમે પહોંચ્યા ત્યાં તો આ લોકોએ મસ્ત મજાનું અમારું સ્વાગત કર્યું, જય શ્રી રામ કરી। અને ગામડાના માણસોના તો ભાવ જ બહુ મીઠા હોય, એની તો વાત જ ન થાય। નિમાવત પરિવારની બહેનોએ અને ભાઈઓએ અમારું બહુ મસ્ત મજાનું સ્વાગત કર્યું અને બધાને ગળે મળી અને જય શ્રી રામ કર્યા। ત્યારબાદ અમારા વરરાજાની ગાડી પણ આવી ગઈ ને વરરાજા પણ તૈયાર થઈ ગયા। અમારા બધાના ઉતારા ઉપરના રૂમમાં હતા એટલે અમે ઉપર બધા પહોંચી ગયા। ત્યારબાદ નાસ્તો કરવાનો હતો એટલે અમે અહીં પહોંચી ગયા નાસ્તો કરવા। મસ્ત મજાના ગાંઠિયા અને જલેબી ને મરચાં અને અમે નાસ્તો કરવા બધા બેસી ગયા। નાસ્તો કરીને ત્યાં રાંદલમાનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા। રામાપીરનો પાઠ કરવાના હતા એટલે ત્યાં પણ અમે દર્શન કર્યા। અહીં બહુ મોટી વંડી છે અને રામાપીર દાદાનું મંદિર ને રાંદલમાનું મંદિર છે। મસ્ત મજાનો વર કન્યાનો મંડપ તૈયાર થઈ ગયો છે અને અમે બધાય થોડી વાર અહીં બેઠા। ત્યારબાદ વર બેડિયું લઈને આવ્યા એટલે એ વિધિ કરવા માંડ્યા। વર બેડિયા બાદ અમે બધાને વરઘોડામાં જવાનું હતું એટલે એ તૈયારી થવા માંડીને બધા નીકળી પણ ગયા અને બહુ મજા આવી। જો અમારી વરરાજાની ગાડી પણ આવી ગઈ છે, ડીજે પણ આવી ગયું છે અને બધાએ બહુ ધૂમ મચાવી રમી રમીને। એટલે પહેલાં તો અમે બધાએ દાંડિયા રાસ રમ્યા, સાદો રાસ ને ત્યારબાદ ફૂલ ધમાલ મસ્તી ડીજે પર બધાએ બહુ મજા કરીને બહુ ડાન્સ કર્યો। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ।